વાસણ ના ના અરે હું ઘસી દઉં. અરે હું ઘસી દઉં. હેલો જય માતાજી મિત્રો, હું છું પલ્લવી પ્રજાપતિ અને આજે હું આવી છું મારી ફ્રેન્ડ રીનાબેનના ઘરે. અને આ રીનાબેનના સાસુ છે અને આ અમારા બધા રીનાબેનના બી ફ્રેન્ડ છે અને મારા બી ફ્રેન્ડ છે. આ રીનાબેનનું મને બીક લાગે છે रॉकी भाई, ये रॉकी भाई है, मुझे डर लगता है. અને રીનાબેન અમારા અહીંયા છે રસોડામાં. શું બનાવો છો તમે? પૂરી બનાવે છે, બરાબર. અને બીજું પેલું જે બે કાચબા છે એનું નામ શું છે? ચીકુ રાધા. ચીકુ અને રાધા. તો ચલો તમને હું ચીકુ અને રાધા જોડે મલાવું. રાધા ખબર એને મળી લો તમે, બરાબર. આ ચીકુ છે, આ છે ચીકુ અંદર છુપાયેલો. જો રાધા પેલા બેડરૂમમાં છે અંદર. હવે આ મારી પાછળ આવશે, જોજો તમે. રાધાને બતાવી દઉં. આ છે રાધા, આ છે અમારા રીનાબેનનું ઘર. લાઇટ બંધ છે. આ છે બહારનો વ્યૂ, સરસ મજાનો. આ એમની બાલ્કની છે. તો પાછા જઈશું. જો આવી ગયો ને, આને મારાથી બહુ જલન થાય છે, મને બીક બી લાગી. જો બડકું ના બદલે એમ. જો પાછળ જ હોય, મારી પાછળ જ. હા, એને મને બીક લાગે છે એનાથી યાર. બેસી જાઉં છું ભાઈ, હું બેસી જાઉં છું. હા, હું પસંદ આવી ગઈ એવું છે, પણ ગુસ્સામાં આવે છે યાર. જો ગુસ્સો કરે છે મારી ઉપર. પસંદ આવી હોય તો પ્રેમ કરવું જોઈએ. જોયું ને મૂવી કેવું લાગ્યું? તમે લોકોએ નહીં જોયું ને? અરે એમને કહેજો, બતાવશે. અરે તો ઇન્સ્ટાગ્રામમાં થોડી મોકલી છે યાર. વોટ્સઅપ તમારું પર્સનલી નામ સેવ નહીં કર્યું ને મેં. કરી લઉં પછી બોલાવું તમને, મોકલી દઈશ લિંક બધાને. પણ યાર ચાલશે બિછાય વગર. હાવ કાચ જેવું તો ઘર છે, બિછાવાની શું જરૂર છે? કેમ કોઈ નહીં બોલતું? તો હવે અમારા રીનાબેને શું બનાવ્યું છે તમે બતાવશો? બતાવો ચલો. પાપડ, છોલે, વાવ, ગુલાબજાંબુ જાતે બનાવ્યા છે તમે? આવડે છે? રેસીપી કહેજો પાછા. ઓકે, ખમણ, પુલાવ મારો ફેવરેટ છે. પૂરી, સરસ. તો બધું તમે જાતે બનાવ્યું છે? આવડે છે તમને? એમના ફ્રેન્ડને પૂછીએ ભાઈ આવડે છે અમને? એમના સાસુને બી પૂછીએ આમને જાતે બનાવ્યું છે? તો બરાબર. હવે ઓકે. હા, તરત ખબર પડે, સાચી વાત છે. તો જો સરસ મજાનું જમવાનું બનાવ્યું છે રીનાબેને અમારા બધા માટે. કીટી પાર્ટી રાખી છે, તો હવે અમે લોકો જમીશું બેસીને. ચાલો શરૂ કરીએ જમવાનું. લેટ્સ ગો. કેવું બન્યું જમવાનું? બહુ સારું બન્યું છે, ટેસ્ટ વાળું, વેરી ટેસ્ટી, મસ્ત કેવું દિયા? ये बोल. मस्त यम्मी. સ્પેશિયલી છોલે અને પૂરી માઇન્ડ બ્લોઈંગ મસ્ત બન્યું છે. સ્પેશિયલી હું તો આવી ગઈ અઠવાડિયે જમવા માટે. શ્યોર થેન્ક યુ સો મચ. બધું સરસ બનાવ્યું છે, બધું જ. થેન્ક યુ સો. શીખવાડજો. ક્લાસીસ ચાલુ કરો મારા માટે સ્પેશિયલ. ફ્રી ઓફ કોસ્ટ. ફ્રી ઓફ કોસ્ટ. એટલા બી સ્થળ અહીંયા લાગેલા છે. રીનાબેન ત્યાં ફરીને આવ્યા છે એટલે આ બધું ચીપકાયું છે. માઉન્ટ આબુ, જયપુર, ઉદયપુર, કેદારનાથ, ઘણી બધી જગ્યા છે. બધે જઈને આવ્યા. બધા હેન્ડ વોશ કરી રહ્યા છે અત્યારે. બધા જમી લીધું છે. આ શું મસ્તી ચાલી રહી છે? વાસણ ઘસવા માટે મસ્તી ચાલુ રહી છે. જુઓ તમે, ખેંચમ ખેંચી. એમાં મને તો કોઈ ખેંચતું જ નથી, કેમ કે હું તો જવાની. આ બધા કરે છે એટલે હું થોડી ફોર્મેલિટી કરી દઉં કે હું બી કસી દઉં છું. એટલે રીનાબેન હવે મને બી ખેંચ. રીનાબેન
ફોર્માલિટીથી હું ઘસી દઉં ઘસવાની તો છું નહીં. આવો. પછી કરો. અરે શું કરો છો? જલ્દી આવો. હજુ આવ્યા નથી, બધા બહાર બેઠા છે. જુઓ, હું ખાલી ફોર્માલિટી કરવા માટે ઊભી છું કે હું ઘસીશ, બાકી ઘસવાની નથી. અગર રીનાબેન આવે ને એટલે હું તમને બતાવું મારી ફોર્માલિટી. હજુ રીનાબેન બહાર છે, પોતું કરે છે. રીનાબેન, હું ઘસી દઉં વાસણ. ના ના અરે હું ઘસી દઉં. અરે હું ઘસી દઉં. અરે હું ઘસી દઉં. લાવ ઘસી દઉં. અરે લાવ. ખબર પડી ગઈ કે ફોર્માલિટી કરું છું એમ. ફોર્માલિટી કરીને તો એક તો ફોર્માલિટી વાળું હોવું જોઈએ કે નહીં? ડાયોડ આવે છે, પણ મને જોઈને બહુ ગુસ્સો કરી રહ્યો તમારો દીકરો. ઇન્ટ્રોડક્શન કરાવો થોડું પ્રેમ ભર્યું. અરે પ્રેમથી બોલાવું તોય મારી સામે ગુસ્સો કરે છે. જો છે ને લઈશું. બાય બાય. તમારે આવાથી નહીં જતા, અમે બહુ મોડું થઈ ગયું એટલે જઈએ છે. તમે અમને કઈ નડ્યા નથી. અંકલ એમ કહે છે કે હું આવ્યો એટલે તમે બધા જાઓ છો, તો એવું નથી હો. ગુજરાતી પિક્ચર બનાવે. જય શ્રી કૃષ્ણ. અમે લોકો ક્યારના બેઠા છે એટલે જઈએ છીએ. હા, હું તો પહેલી વાર આવી તમારા ઘરે. હા, કીધું મને કે નીચે બેઠા છે એમ. સરસ. ચલો મારું મેટ લઈ લો. જો આ મારું. એ રીનાબેન, મારું મેટ ક્યાં છે? હા, હું તમારું મેટ લેવા જતી હતી. વાંધો નહીં, કાલે પાછી લાવત ને. તમારું મેટ આવી ગયું છે. કાલે પાછી લાવવાની ચાલો બાય બાય. જો આ તો બાજુમાં જ રહી છે. તમારે બાકી રહ્યું હો બુધવાર ઢોસા. એમને અહીંયા રહી છે. અહીં પેલા તો જતા રહ્યા અંદર. તમારો કયો ફ્લોર? ડી. આ જો મારા ચપ્પલ. ચલો ચલો ચલો. ચલો બાય. મજા આવ્યું. સરસ જમવાનું બનાવ્યું હતું. મળીએ કાલે. બાય. ચલો ચલો. ગ્રાઉન્ડ ફ્લોર કરો ભાઈ મારા માટે.